ટેક્સટાઇલ સેક્ટર સાથે જોડાયેલા અનેક મોટા ઉદ્યોગપતિઓ અત્યારે આપણી સાથે છે. જ્યારે એફટીએની વાત થાય છે ત્યારે જેટલા એફટીએ થઈ ગયા એનું શું પરિણામ આવ્યું ને જે ભવિષ્યમાં થનારા છે એના વિશે તેઓ શું વિચારે છે, આવો એક પછી એક એમના પણ અભિપ્રાય જાણીએ. અચ્છા, જેટલા પણ એફટીએ ટેક્સટાઇલ સેક્ટરને ટચ કરે છે ત્યાં સુધી કેટલો લાભ થયો છે આપણા સેક્ટરને? અત્યાર સુધીના જે એફટીએ થયા છે એમાં આપણે કહી શકાય કે અગર આપણું એક્સપોર્ટ 5% જેવું હશે વર્લ્ડ ઓવરનું, તો અત્યાર સુધીના એફટીએમાં આપણે ઓલમોસ્ટ 7-8% સુધી આપણે વધારો જોયો છે. અને હવે નવા જે એફટીએ આવે છે જેમાં મોટા કન્ટ્રીઝ છે, તો તેનાથી આપણે વધુ સારું અને કદાચ 10-12% સુધી પણ આપણે માર્કેટ શેર લઈ શકીએ એવું લાગે છે. અને એ ઇન્ડિયન એક્સપોર્ટર માટે બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે. ભરતભાઈ, ખાસ કરીને એફટીએ ઘણા બધા થઈ ગયા, પરંતુ જે ટેક્સટાઇલ સેક્ટર જેની રાહ જોઈ રહ્યા છે એવા કયા કયા દેશોના એફટીએ બાકી છે અને એ પછી તમે સિનારીઓ કેવો જુઓ છો? હમણાં જે એફટીએ થઈ ગયા અને ઇમ્પ્લિમેન્ટેશન બાકી છે એમાં EU ઇઝ ધ મોસ્ટ બિગેસ્ટ. એની અંદર 25-30 કન્ટ્રીઓ આવી જાય છે યુની અંદર. તો એ જ્યારથી ઇમ્પ્લિમેન્ટ થશે ત્યારે એક બહુ મોટું બૂસ્ટ મળશે. એના સિવાય બીજા જે કન્ટ્રીઓની જે પાઇપલાઇનમાં છે એફટીએ, લાઈક કેનેડા, અમેરિકાનું એફટીએ નથી પણ ટ્રેડ એગ્રીમેન્ટ થવાનું છે જેનાથી ખાસું બેનિફિટ મળશે. તો આ બિગ કન્ટ્રીઝ છે. એના સિવાય પણ જે આ આસિયાનની કન્ટ્રી જેમ છે એમાં પણ હજી આસિયાન છે પણ એમાં એ લોકો પ્રેફરન્શિયલ જે ડ્યુટી રેફરન્સ પણ ફ્રી ડ્યુટી નથી. તો આમાંથી અમુક કન્ટ્રીઓ છે જ્યાં ખાસું માલ ઇન્ડિયાનું જાય છે ત્યાં ફ્રી ડ્યુટીનું એગ્રીમેન્ટ થાય એફટીએ. તો વી એક્સપેક્ટ કે જે મિશન છે મોદી સાહેબનું બાય 2030 એટલીસ્ટ $100 બિલિયન ટાર્ગેટ શુડ બી અચીવ્ડ. તો આ મિશન હમણાં જે 10-12% વધારો થઈ રહ્યો છે, એટલીસ્ટ વી સી ફ્રોમ 26-27 ઓનવર્ડ્સ 20-25% ઇન્ક્રીઝ, so that we can achieve this target of બિલકુલ. ખાસ કરીને એફટીએ છે એમાં પણ ઘણી બધી હજી ડિમાન્ડ પણ રહેલી હોય છે. તો આપણે જાણીએ કે એફટીએની હવે સરકાર પાસે શું શું માંગ છે. આપ જણાવો કે હજુ કઈ કઈ વસ્તુ કરવાથી એફટીએની વધારે અસરકારકતા આવી શકે? બેસિકલી એફટીએ એક એવો શબ્દ છે જે હજુ એક્સપોર્ટર્સને પૂરો એનો અનુભવ નથી. અવેરનેસ પ્રોગ્રામ આપણા આની જેમ વધતા રહે આપણે રેગ્યુલર બેસિસ ઉપર અને જાણકારી મળતી રહે તો બહુ સારી ગ્રોથ થઈ શકે છે. અને મેઇન ગવર્મેન્ટનું સપોર્ટ જોઈએ છે લોજિસ્ટિક્સ સાઇડમાં. જે લોજિસ્ટિક્સ આપણું બહુ વીક છે આજે ચાઇનાનું અને બીજી કન્ટ્રીઝનું આપણે જોઈએ તો એની સામે ઇન્ડિયામાં લોજિસ્ટિક્સ ઇઝ અ વેરી બિગ ડ્રોબેક ઇન ઇન્ડિયા. તો એ આપણે ગવર્મેન્ટ મળીને ડેલિગેશન્સ આ આપણે એક્સપોર્ટ કાઉન્સિલ્સ જોડે મળીને એને કઈ રીતે સુધાર કરી શકે એના માટે પ્રયત્ન કરે તો આપણે બહુ સારું પ્લેટફોર્મ બનાવી શકીએ છીએ. બિલકુલ. તો રો મટીરિયલ અને લોજિસ્ટિક જેવા અનેક પ્રશ્નો પણ હજુ પડતર છે અને જો આ રીતે એફટીએની અમલવારી થશે તો નિશ્ચિતપણે આપણા દેશ માટે તો બહુ સારી જ વાત છે, પરંતુ જે ગ્લોબલ લીડર બનવાની વાત છે, જે એક મનસા કેન્દ્ર સરકારે રાખી છે, એને પણ પરિપૂર્તિ કરી શકાય તેમ છે. કેતન જોશી, અમદાવાદ.